બોટાદ જિલ્લાના તુરખા ગામે 50 વર્ષ જૂની કબજાની જમીન પર ગેરકાયદેસર કબજો અને ધમકીના આક્ષેપ સાથે પોલીસને ફરિયાદ કરવામાં આવી છે। મામલો હવે ડીવાયએસપી કચેરી સુધી પહોંચ્યો છે। બોટાદના તુરખા ગામે જમીન વિવાદને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। મંગાભાઈ પુનાભાઈ ભરવાડ નામના વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે તેમની 50 વર્ષ જૂની કબજાની જમીન પર ગામના માથાભારે શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે 50 જેટલા માલ ઢોર બાંધી કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે શરૂઆતમાં પાળિયાદ પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી, પરંતુ ફરિયાદ નોંધાઈ નહોતી। ત્યારબાદ અરજી બોટાદ ડીવાયએસપી કચેરીમાં પણ રજૂ કરવામાં આવી હતી। પીડિત પક્ષે રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મંજીભાઈ સોલંકી સાથે ડીવાયએસપી મહર્ષિ રાવળને રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી હતી, જ્યાં ડીવાયએસપી દ્વારા ફરિયાદ નોંધાવી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે। હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ આગળની કાર્યવાહી નક્કી થશે। મંગાભાઈ પુનાભાઈ પરમાર તુરખાથી જમીન કઈ બાબતે અમારો કબજો છે 50 વર્ષ બરાબર છે। એમાં આ 27 તારીખે મેં એને ધમકી દીધી અને 30 તારીખે એના 51 ઢોર લઈ અને અમારા કબજામાં બાજી દીધી। જાદવભાઈ વાઘાભાઈ ભરવાડ અને એક એના કાકાનો દીકરો જગો કરીને નામ છે। એ બે અમે એને ધમકી મારી એટલે હું નીકળી ગયો। પછી મારા ભાઈઓની 112 મેં મંગાવી એટલે ગાડી આવી એટલે મને બેહાડે અને પાળિયાદ પોલીસ સ્ટેશન લઈ ગયા અને તરત જ મને નાખી મારું આ નિવેદન લઈ અને ઢોર તો નાખી કઢાવી નાખ્યા, પણ ફરિયાદ લેવામાં નથી આવી। મારો કોઈ કબજો એટલે મને કોઈ એક્શનમાં તો પોલીસ નથી આવી। 2 રક્ષણ વાળા આપ્યા છે, હોમગાર્ડ વાળા મારી વાડીએ રક્ષણમાં બેઠા છે। ડીવાયએસપી કચેરી આવ્યા તો શું રજૂઆત સમજ્યા? ડીએસપી સાહેબને અત્યારે રજૂઆત તમે અમારી જે દલીલો હતી એ કરી બરાબર છે। આ સાંત્વના શું હતું? શું આશ્વાસન શું આપ્યું છે? આશ્વાસન આપ્યું કે અમે કાયદાની કાર્યવાહીમાં તમે કાર્યવાહી કરી દઈશું બરાબર છે। અમારે આમને ગુલામીથી કેટલું રહેવું, એમ ડાબમાં કાયમિક માટે રહેવાનું, કાયમિક માટે આમના ડાબમાં જીવવાનું બરાબર। હવે અમનેથી અમે થાકી ગયા છીએ। મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ। ડીવાયએસપી કચેરીમાં આવ્યા છો અને ડીવાયએસપી રાવળ સાહેબની મુલાકાતે આવવાનું કારણ એ છે કે 27 તારીખનો બનાવ છે। 30 તારીખે 112ના માધ્યમથી બોટાદ પોલીસને જાણ કરવામાં આવે, પાળિયાદ પોલીસને, અને ત્યારબાદ 3 તારીખે મેં 20 જેવા માણસો બોટાદ એસપી સાહેબને મળેલ અને તેમને પણ થાણા અધિકારીને પાળિયાદમાં જાણ કરી કે આ લોકોની ફરિયાદ લેવામાં કેમ નથી આવી। ત્યારબાદ આજે આટલો સમય જવાની બાવજૂદ હજુ સુધી ફરિયાદ લેવામાં આવી નથી। આજે ડીવાયએસપી કચેરી મેં સાહેબને મળ્યા છીએ કે સાહેબ આ બોટાદની અંદર નીચલા અધિકારીઓ દ્વારા સહી સમય માટે જ્યારે પગલાં લેવામાં નથી આવતા, ગુનેગારોના ડામમાં નથી આવતા, ફરિયાદ લેવામાં નથી આવતી, એના કારણે આની અગાઉ બોટાદ જિલ્લાની અંદર દલિત સમાજના કેટલા લોકોની માથે હુમલાઓ થયા છે અને લોકોને જાન ગુમાવવાનો વારો આવ્યો છે। એટલે આજે સાહેબને એમ કીધું કે ભાઈ આને માથે પગલાં ભરો અને તત્કાલ ફરિયાદ દાખલ થાય અને ગુનેગારના નામે, અને જે ગુનેગાર હોય એની કોઈ જાત હોતી નથી। એટલે આ દલિત સમાજની ઉપર ફરી હુમલો ન થાય એના માટે સાહેબને એમને મળ્યા હતા અને એમને કીધું કે આવતીકાલે તમારી ફરિયાદ લેવામાં આવશે। બોથા શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।